પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયજી. 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 તેના જન્મ જન્મના પાપ સર્વે જાય. તેના જન્મ જન્મના પાપ સર્વે જાય. એક સાથે બધાનો જાઓ. માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયજી. પુષ્ટિ માર્ગના એક સાથે બધાનો તત્વ નિત્ય ગાયજી. એના જન્મ જન્મના પાપ સર્વે જાયજી. એના જન્મ જન્મના પાપ સર્વે જાયજી. માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયજી. પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયજી. એના જન્મ જન્મના પાપ સર્વે જાયજી. 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 આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય. જે જીવ પણ આ પુષ્ટિ માર્ગના પાંચે તત્વોનું સ્મરણ, એના ગુણગાન જે નિત્ય કરે છે, એના જન્મ જન્મના પાપ સર્વે જાયજી. કહેવાય આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ. પણ પુષ્ટિ માર્ગ એટલે શું? જ્યાં પ્રભુની વિશેષ કૃપા દ્વારા જીવ આ માર્ગમાં આગળ વધે, એ પુષ્ટિ માર્ગ કહેવાય. આ પુષ્ટિ માર્ગ કોને કહેવાય? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ કલિકાલની અંદર જ્યારે પણ આપણે ભગવત માર્ગ તરફ આગળ વધવા જઈએ તો પ્રભુ તરફ જવા માટે કોઈ ના કોઈ માર્ગ તો જોઈએ ને. હા કે ના તો પાડો? હા, કોઈને કોઈ માર્ગ જોઈએ. તો આપણને લાગે કે કોઈ ના કોઈ માર્ગ લઈએ, યોગ માર્ગ, કર્મ માર્ગ, જે પણ આ માર્ગ લઈએ. પણ મહાપ્રભુજી કહે છે કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મણિ. મહાપ્રભુજી કહે છે કે પ્રભુ તરફ જવા માટે આપણે કોઈ પણ એક માર્ગ લેવો પડશે. પણ આ કલિકાલની અંદર જે પણ માર્ગો રહ્યા છે એ માર્ગોની દશા કેવી છે? રસ્તો છે એમ દેખાય તો ખરા, પણ આખું બ્રિજ યદિ તૂટેલું ફૂટેલું હોય તો એમાં ચાલીને પાર જવાનો પ્રયત્ન કરશો? હા કે ના તો પાડો? તમને મોટા બે પર્વતો છે અને વચ્ચે એક બ્રિજ છે. તમારે પહેલે પાર જવું છે અને બ્રિજ પર ચાલીને તમે જવા માંગો છો, પણ આખું બ્રિજ એવું છે કે તૂટેલું ફૂટેલું છે ખરા, પણ એવું છે કે ચલાય એમ નથી. એક પગ મૂકો અને બે લાકડા નીચે પડે તો ચાલીને સામે જઈશું? સોરઠિયા વૈષ્ણવ તો બહુ ચતુર, ક્યારે ન જાય, આવા જોખમ ન લે. બરાબર? આપણે ક્યારે ન જઈએ, કારણ કે લાગે છે કે બ્રિજ છે પણ તૂટેલું ફૂટેલું છે તો કોઈ જઈએ નહીં. તો આ કલિકાલની અંદર જેટલા પણ માર્ગો આપણને ભગવત પ્રાપ્તિના દેખાય છે, મહાપ્રભુજી કહે છે માર્ગ છે એમ દેખાય છે તો ખરા, પણ એના અંગો એવા છિન્ન ભિન્ન થઈ ગયા છે કે આપણને પહોંચાડે એવા નથી. તો આપણને લાગે કે આ પુષ્ટિ પણ માર્ગ છે. તો જ્યાં દરેક માર્ગની એવી દશા થઈ છે કે જેના અંગો છિન્ન ભિન્ન છે, તો આ પુષ્ટિ માર્ગ પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે કરાવે? તો મહાપ્રભુજી કહે છે
કે જેટલા પણ માર્ગ છે એ માર્ગ શેના માટે છે કે જ્યાં ચાલીને આપણે પ્રભુ પાસે જવું પડે, પણ આ પુષ્ટિ માર્ગ એક એવો માર્ગ છે જ્યાં પ્રભુ પાસે જવું પડતું નથી, જ્યાં સ્વયં ભગવાન ચાલીને ભક્તના ઘર સુધી આવે છે અને ભક્તના ઘરમાં આવીને બિરાજમાન થાય છે. ભગવાન પાસે ચાલીને આપણે જવું હોય તો હજારો વિટંબણા છે, પણ યદિ એમને આપણે ત્યાં આવવું હોય તો એમાં કોઈ વિટંબણા નડતી નથી. તો જે ભગવાનને આપણી પાસે લઈ આવે એને કહેવાય પુષ્ટિ માર્ગ. અને કહેવાય ને, જેવી આત્મીયતાનો સંબંધ પુષ્ટિ માર્ગમાં ભગવાન સાથે છે એવો તમને ક્યાંય જોવા ન મળે. તમે કોઈને કહો કે ભગવાન ક્યાં છે તો આપણે કહીએ ઉપર છે. ઘણા બોલે ભગવાન ક્યાં છે, બોલે ત્યાં છે, બોલે ઘટઘટમાં રહેવા વાળો છે. પણ યદિ કોઈ જઈને વૈષ્ણવને પૂછો કે ભગવાન ક્યાં છે, બોલે મારા ઘરે બિરાજે છે, મારી સાથે બિરાજે છે, મારા હાથે આરોગે છે, મારા સાથે વાતો કરે છે. અને જેવી આત્મીયતાનો સંબંધ આ પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ પ્રભુ સાથે જોડ્યો છે એવો બીજો ક્યાંય જોડી ન શકાય. અને એટલા માટે જ્યાં ભગવાન ભક્તોને ત્યાં આવે એને કહેવાય પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ કોને કહેવાય? જ્યાં જીવ પોતાનું સર્વસ્વ ભગવાનના ચરણોમાં સોંપી સમર્પિત થઈ અને ભગવાન માટે, ભગવાન દ્વારા અને ભગવાનને જીવનના કેન્દ્રમાં રાખીને કાર્ય કરે એને કહેવાય પુષ્ટિ માર્ગ. અને જો પુષ્ટિ માર્ગ કોને કહેવાય? હું ઘણીવાર કહેતો હોઉં ને, ઘણા લોકો એટલા માટે ડરતા હોય, બોલે કેમ? બોલે ભગવાન બધાને જુએ છે. ઘણા લોકો ખોટું કામ કરતા માટે કે અરે ભગવાન જુએ છે, ભગવાન જુએ છે. પણ વૈષ્ણવને એ વાતનો સૌથી મોટો સંતોષ છે કે ભગવાન જુએ છે. જે ખોટું કરવા વાળા છે એ જ વાતથી ડરે છે, અને જે ભગવત સેવા કરવા વાળા છે એ જ વાતથી નિર્ભીક થઈને જીવે છે કે ના, ભગવાનની દ્રષ્ટિ મારા ઉપર છે, પ્રભુ મારી સાથે બિરાજે છે. અને એટલા માટે તો હું કાયમ કહેતો હોઉં કે પુષ્ટિ જીવન એટલે શું? હું હમણાં જ ક્યાંક કહેતો હતો કે આપણે બધા 3 પ્રકારનું જીવન રોજ જીવીએ છીએ. કેટલા પ્રકારનું? જરા ભાવથી બોલો તો ખરા. 3 પ્રકારનું. 3 પ્રકારનું એટલે કયું કયું? સૌથી પહેલા, જ્યારે સવારે ઠાકુરજીની સેવામાં હો ત્યારે આપણા વાણી, વર્તન અને વ્યવહાર 3 અલગ હોય. સેવાના રૂમમાંથી બહાર ઘરમાં આવ્યા તો આપણી વાણી, વર્તન અને વ્યવહારમાં કેટલા % ફરક પડે છે? કેટલા? કેટલા? જરા ભાવથી બોલો તો ખરા. કેટલા? 100%. વાહ. જ્યારે ઠાકોરજીની સેવામાં હોઈએ ત્યારે આપણી વાણી, વર્તન અને વ્યવહાર જેવો હોય, જ્યારે ઘરમાં આવીએ તો એમાં પૂરો પરિવર્તન, અને જ્યારે ત્યાંથી નીકળી બહાર વ્યવસાયમાં જઈએ તો જુઓ, આ 3 પ્રકારનું જીવન જ્યારે આપણે જીવતા હોઈએ છીએ તો આપણે જીવન જીવીએ છીએ કે દંભ કરીએ છીએ? ઠાકોરજીની સામે અલગ હતા, ઘરવાળાઓ સાથે અલગ હતા, અને બહાર વાળાઓ સાથે અલગ. જો આ 3 પ્રકાર આપણા છે તો આપણું રિયલ સ્વરૂપ કયું? એ જે ઠાકોરજી પાસે હતું, યા એ જે ઘરવાળાઓ પાસે હોય છે, યા બહાર જઈએ ત્યારે હોય છે? યદિ આવું હોય તો કોઈ પણ 2 જગ્યાએ આપણે દંભ કરીએ છીએ કે નહીં? તો પુષ્ટિ જીવન કોને કહેવાય? કે જ્યારે ઠાકોરજીની સામે તમે હતા અને જેવી વાણી, વર્તન અને વ્યવહાર તમારા હતા, જ્યારે તમે જગત સામે જાઓ ત્યારે એ વાણી, વર્તન અને વ્યવહારમાં કોઈ ફરક ન પડે, ત્યારે માનજો તમે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ હવે થયા છો. વાણી, વર્તન અને વ્યવહાર 3માં કોઈ ભેદ ન હોય ત્યારે માનવાનું કે આ પુષ્ટિ માર્ગી જીવન આપણે જીવીએ છીએ. અને એટલા માટે કહેવાય ને કે આ પુષ્ટિ માર્ગ એટલે શું છે? જો ભગવદ્ ગીતામાં, ભક્તિ યોગમાં ભગવાને જે જે આજ્ઞા કરી છે કે મને આ ગમે, મને આવું ગમે, મને આવું ગમે, એનું જ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન એટલે પુષ્ટિ માર્ગ. જે જે આજ્ઞા ભગવાને ગીતાજીમાં કરી છે, યદ કરોશી યદશ્નાસી યજ્જોશી દદાસી, તું જે પણ કરે, જે પણ ખાય, જે પણ કાર્ય કરે એ મને સમર્પિત કરીને કર. ગીતાજીમાં જે જે આજ્ઞા ભગવાને કરી છે એનું પ્રેક્ટિકલ તમારે ક્યાંક જોવા જવું હોય તો એ પુષ્ટિ માર્ગ છે કે જ્યાં ભગવાનના એક એક કહેલા વચનનું અક્ષરશઃ
ત્યાં જીવનના અંદર કાર્ય થઈ રહ્યું છે. એ પુષ્ટિ માર્ગ માટે કહ્યું કે આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય છે. આ પુષ્ટિ માર્ગના 5 તત્વોનું જે નિત્ય ગાન કરે છે એના જન્મ જન્મના પાપ સર્વે. જો આ 5 તત્વો એવા છે કે જેનું જે નિત્ય ચિંતન અને નિત્ય ગાન કરે છે તો જાણે અજાણે થયેલા આપણા અપરાધોનું શમન અને શુદ્ધિકરણ થાય છે. અને જો આ 5 દિવસની જે આ પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા શું છે? આપણા અંદરના શુદ્ધિકરણની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? આ આપણો ઉપચાર છે. કારણ કે આ 5 તત્વો એવા છે કે જેનું સ્મરણ કરીએ તો પણ આપણી અંદર દોષો ન રહે, પણ આપણે તો એનું ગુણગાન ગાવાનું છે. તો પછી આપણી અંદર કોઈ દોષ રહી ન શકે. અને જ્યારે શુદ્ધ થઈએ ત્યારે પ્રભુના યોગ્ય થઈએ. જ્યારે શુદ્ધ થઈએ ત્યારે પ્રભુની પાસે બેસવાના યોગ્ય થઈએ. માટે કહ્યું આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયેજી. તમને લાગશે અમારી અંદર તો કોઈ દોષ છે જ નહીં. કારણ કે હું દુનિયામાં ઘણીવાર કહેતો હોઉં ને, 2 પ્રકારના બીમાર હોય. કેટલા પ્રકારના? જરા ભાવથી બોલો તો ખરા. પહેલો બીમાર એ કે જે બીમાર છે અને કબૂલ પણ કરે છે કે હું બીમાર છું, તો એનો ઈલાજ જલ્દી થઈ શકે. કેટલાક લોકો એવા હોય છે બહુ સિરિયસ કેસ, પણ પોતાને બીમાર માનવા તૈયાર હોતો નથી. તો મોટામાં મોટો કોઈ ડોક્ટર આવે તો એ પણ એનો ઈલાજ કરી શકશે? હા કે ના તો પાડો. સ્વસ્થ થવાની પહેલી ચાવી શું છે? કે કબૂલ કરીએ કે હા રોગ છે, કબૂલ કરીએ કે હા રોગ અંદર આવ્યો છે. અને જે સ્વીકાર કરે કે બીમારી આવી છે એને સ્વસ્થ થવાની સંભાવનાઓના દ્વાર ખુલે છે. તો આપણી અંદર પણ કોઈ ના કોઈ રોગ, તમને લાગશે કે અમને તો રોગ દેખાતો નથી. કેટલાક રોગ એવા હોય જે બહારના હોય, જે આપણને દેખાય, અને કેટલાક રોગ એવા હોય જે અંદરના હોય, જે બીજા કોઈને દેખાતા નથી પણ આપણને ખબર હોય કે છે. બોલે કયા? યદિ બીજાનો ઉત્કર્ષ જોઈને, બીજાની સફળતા જોઈને, બીજાનો પ્રોગ્રેસ જોઈને મનમાં ઈર્ષા થાય તો માનવાનું કે આ પહેલો રોગ અંદર. બહુ સરસ. બીજું, કારણ વિના બીજાની નિંદા કરવાનું મન થાય છે. કોઈ રીઝન નથી, એને આપણું કંઈ બગાડ્યું નથી, તો પણ સામે હોય તો સારી સારી વાતો કરીએ, અને જ્યારે જાય ત્યારે કહીએ બહુ ચગ્યો છે ને પડશે. કારણ વિના કોઈની નિંદા કરવાનું યદિ મન થાય છે તો માનવાનું કે આ બીજો રોગ પણ અંદર. કારણ વિના આપણે કોઈની સાથે સ્પર્ધા કરીએ ત્યારે માનવાનું આ ત્રીજો રોગ પણ છે. ચોથો રોગ આપણા મનમાં ઘણીવાર એમ થવા લાગે કે આ દુનિયામાં બધા મારું બગાડવાનો ટ્રાય કરે છે, એવું લાગે ત્યારે માનવાનું આ ચોથો રોગ એ અંદર છે. અને 5મો રોગ શું છે? 5મો રોગ એટલે આપણે કારણ વિના કોઈનાથી વેર બાંધી લઈએ ત્યારે માનવાનું આ 5મો રોગ એ અંદર છે. તો આ 5 રોગમાંથી કેટલા રોગ તમને થોડા ફેમિલિયર લાગે છે? હા, આ 5 રોગમાંથી યદિ 3 રોગ પણ દેખાતા હોય તો માનજો આ સિરિયસ કેસ છે. અને 5 દિવસ રાઈટ ટાઈમ, બિફોર ટાઈમ આવીને સાંભળજો, તો જાણે અજાણે જે આ રોગ ઘૂસ્યો છે એ દૂર થશે. અને રોગ દૂર થશે તો એમાં ચાલવાની આપણને હિંમત મળશે. અને જો આ પુષ્ટિ માર્ગ, અને માર્ગ કોને કહેવાય? કહેવાય કે તર્કો અપતિષ્ઠ શ્રુતયો વિભિન્ના અનેકો ઋષિરસ્ય મતમ પ્રમાણમ ધર્મસ્ય મૂલમ નિહિતમ ગુહાય મહાજનો યેન ગતસ્સ પંથા. યદિ ધર્મને આપણે એમ જાણવાનો પ્રયત્ન કરીએ કે હું પોતે શાસ્ત્ર વાંચીને ધર્મને જાણું, તો કહું તર્કો અપતિષ્ઠ શ્રુતયો વિભિન્ના. અમુક વેદના મંત્રો જેની વાત કરે છે, બીજા મંત્રો એ જ વાતનું ખંડન કરે છે. તો આપણે જાણીશું શું? સાચું શું? યદિ ઋષિઓના મત પ્રમાણે જાણવાનું કહીએ તો એક ઋષિ જે કરવાનું કહે છે બીજા ઋષિ એ જ વાતનું ખંડન કરે છે. તો કેવી રીતે કરીએ? તો કહેવાય યદિ ધર્મના પદ પર આગળ જવું છે તો શું કરવું? મહાજનો યેન ગતસ્સ પંથા. જે પદ ઉપર મહાપુરુષો ચાલ્યા હોય, ચાલીને પહોંચ્યા હોય અને પહોંચીને પામ્યા હોય
એ પથ પર આપણે ચાલીએ તો આપણે પણ પહોંચાય, એને જ કહેવાય માર્ગ. અને માર્ગ એ જે મહાપુરુષોએ પ્રશસ્ત કરેલો હોય. કોનું અનુસરણ કરવું એ પણ બહુ જ, મને હમણાં અમેરિકામાં હતા તો એક જગ્યાએ પધરામણી હતી, 2-3 જગ્યાએ. પહેલી જગ્યાએ પધરામણી કરવામાં ગયા, એક બેન આરતી લઈને આવ્યા, બિચારાના હાથમાં પાટો હતો. હાથમાં પાટો હતો. મેં કહ્યું કે શું થયું? બોલે બાજુમાં જ માઉન્ટેન છે તો અમે આખું મારું ગ્રુપ ટ્રેકિંગ કરવા માટે ગયા હતા અને વરસાદ હતો, પગ લપસ્યો અને આ હાથમાં ગિફ્ટ મળી. ત્યાંથી બીજી પધરામણીમાં ગયા તો ત્યાં એક બેન આરતી કરવા આવ્યા, એના પગમાં પાટો. મેં કહ્યું તમને શું થયું? બોલે અમારું આખું ગ્રુપ ટ્રેકિંગ કરવા. તમે પણ એ જ ગ્રુપમાં હતા? બોલે હા, ટ્રેકિંગ કરવા ગયા હતા, લપસ્યા અને પગમાં પાટો આવ્યો. ત્રીજી જગ્યાએ પધરામણી થઈ, ત્યાં બેનના માથામાં પાટો. મેં કહ્યું તમે ટ્રેકિંગ કરવા? બોલે હા જે અમે પણ કરવા. તમે પડ્યા? બોલે હા. તો આ ત્રણેય કેવી રીતે પડ્યા? કે ના જે સૌથી પહેલા જેને ત્યાં પધરામણી હતી ને એ અમારા મંડળના પ્રમુખ છે. સૌથી આગળ ટ્રેકિંગ એ જ કરતા હતા.